ચોમાસું પૂરું થાય અને ખેડૂત ભાઈઓનો સવાલ હોય છે કયો પાક કરીએ, તો માઇકો કંપનીના આવી ગયા છે ભીંડા રીટા, જે લીલા, વજનદાર અને ચમકદાર એક્સપોર્ટ ક્વોલિટીના હોય છે, જેમાં પીળા પાન અને કોકરવાટ જેવા વાયરસ સામે પણ સક્ષમ છે. માઇકો કંપની ભારતના ખેડૂતો માટે સંશોધન કરી ઉત્પાદન અને બીજના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યાધુનિક ટેકનોલોજી અને સંશોધન દ્વારા માઇકોએ દેશના કૃષિ વિકાસ ઉપર ક્રાંતિ લાવી છે. હાઇબ્રિડ ભીંડા રીટા, જેમાં બે શાખાઓ વચ્ચે અંતર ઓછું હોય છે, જેના કારણે શાખાઓ વધે છે અને ભીંડાનું ઉત્પાદન વધુ મળે છે. ઘેરા લીલા એક સરખા ભીંડા જ મળે છે અને ભીંડા ઉપર જે ફૂલ્લી આવે છે એની સામે પણ રક્ષણ આપે છે, જેથી રીટા ભીંડાનો બજાર ભાવ પણ સારો મળે છે. ફળોની ગુણવત્તા જે રીટા ભીંડાને ખેડૂતની પહેલી પસંદ બનાવે છે. વાવણી પછી ભીંડાની પહેલી વીણી 45 થી 48 દિવસે લઈ શકીએ છીએ. તોડવામાં સરળ અને વધુ શાખા હોવાને કારણે વધુ વીણી લઈ શકીએ છીએ. ભીંડાના પાન ઉપર પીળી નસો થાય છે અને પાન કોકડાઈ જાય છે. આ વાયરસ રોગ સામે રક્ષણ આપે છે. વાવણીનો સમય ગુજરાતમાં આખા વર્ષમાં તમે ગમે ત્યારે કરી શકો છો. રીટા ભીંડાનું પેકિંગ 250 ગ્રામમાં ઉપલબ્ધ છે. આ પેકેટ દરેક એગ્રો દુકાન પર મળી જશે.